2026ની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી અને 2027ની વિધાનસભાની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો સામે આવી રહ્યા છે એના પરથી 2027ની વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો છે એનું આછેરું જે ચિત્ર છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અને આ સ્પષ્ટ ચિત્રમાં ભાજપની જે વોટ સુનામી આવી સામે કોંગ્રેસમાં પણ હવે ધીમે ધીમે જાણે પ્રાણ ફૂંકાયો છે અને આમ આદમી પાર્ટીએ શહેરી વિસ્તારો તો નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હવે ધીમે ધીમે પગ પેસારો શરૂ કર્યો છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેને લઈને 2027ની વિધાનસભાની ચૂંટણીનું આંકલન કરવું છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નીતિ ગઢવી. 2026ની અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ અને 2027ની વિધાનસભાની ચૂંટણીના સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહ્યું હતું અને અગાઉ પણ જો કે આ પ્રમાણે જ થયું છે. ગત સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી એમાં ભાજપે જે રીતે જંગી બહુમતી મેળવી હતી અને ગુજરાતભરની અંદર મોટા ભાગના જે બેઠકો હતી ત્યાં ભાજપનો જે ભગવો લહેરાયો હતો એ બાદ વિધાનસભાની જે ચૂંટણી આવી એમાં પણ એ જ પ્રકારે જોવા મળ્યું. એટલા માટે ખાસ તો આ અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એને 2027ની સેમીફાઇનલ તરીકે જ જોવામાં આવી રહી હતી, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે મોટા ભાગે પરિણામ આવતું હોય છે એટલે આ બંનેની વચ્ચે લગભગ 1 થી 1.5 વર્ષનો તફાવત હોય છે. એટલે 1 થી 1.5 વર્ષમાં જે વોટ બેંક હોય છે, લોકોની જે વિચારધારા હોય છે એમાં એટલો મોટો તફાવત નથી આવતો. એટલા માટે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો આવ્યા હોય છે એની જ આજુબાજુમાં જ વિધાનસભાની ચૂંટણીમાં પણ પરિણામો જે છે એ આવતા હોય છે. 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે ને જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓને લઈને 2027નું થોડું આંકલન કરવું છે. આપણે આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં ભાજપની વોટની સુનામી જેવું જોવા મળ્યું છે. મનેપામાં રેકોર્ડ બ્રેક 59% વોટ શેર જે છે એ ભાજપનો જોવા મળ્યો છે. 2027ની સત્તાની સેમીફાઇનલ જે છે એ ભાજપ જીતી ચૂક્યું છે. એટલા માટે કહી શકાય કે 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવે છે એનો જે ફાઇનલ હવે મેચ આવશે એમાં પણ ભાજપની જીતની જે શક્યતા છે ત્યારથી જ વધુ પ્રબળ બની ગઈ છે. પણ સામે કોંગ્રેસ અને આપની પણ આશા જે છે હજુ પણ અકબંધ જોવા મળી રહી છે. જે રીતે આંકડાઓ સામે આવ્યા છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ વાત કરવી છે. નગરપાલિકા અને પંચાયતોમાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. કોંગ્રેસ જે રીતે મૃતપાય અવસ્થામાં જોવા મળી રહી હતી ગુજરાતની અંદર, કોંગ્રેસના પોતાના જે કાર્યકર્તાઓ હતા એમણે પણ જાણે આશા છોડી દીધી હતી. પરંતુ જે રીતે કોંગ્રેસે ગત દિવસોમાં કામ કર્યું અને અત્યારે જે પરિણામ આવ્યું, પરિણામમાં જે આંકડાઓ સામે આવ્યા એને લઈને એટલું કહી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસમાં હવે નગરપાલિકા અને જે પંચાયતો છે એમાં થોડા પ્રાણ ફૂંકાયા છે અને કોંગ્રેસની જાણે હવે કોંગ્રેસ ફરી બેઠું થવાનો જે પ્રયાસ છે કરી રહ્યું છે અહીંયા સ્પષ્ટ દેખાય છે. આમ આદમી પાર્ટીનો આદિવાસી પટ્ટા અને ગ્રામ્ય વિસ્તારોમાં પગ પેસારો, જે રીતે રાજકીય નિષ્ણાંતો જે છે એ આગમવાણી કરી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી છે ધીમે ધીમે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પગ પેસારો કરી રહી છે અને આદિવાસી જે પટ્ટો છે એમાં ચૈતર વસાવાની જે રીતે લોકપ્રિયતા છે એટલે આદિવાસી પટ્ટો અને ગ્રામ્ય વિસ્તારો એમાં ધીમે ધીમે હવે આમ આદમી પાર્ટીને પણ થોડી આશાનું કિરણ જે છે હવે દેખાઈ રહ્યું છે. આંકડાઓ જે સામે આવ્યા છે એના ઉપર પણ એને લઈને પણ વાત કરવી છે. મહાનગરપાલિકામાં જે ટકાવારી છે, ભાજપની જે વોટ બેંકની ટકાવારી છે 59.36% છે, કોંગ્રેસને 26.46%, આમ આદમી પાર્ટીને 10.27% અને અપક્ષને 1.15%. એટલે અહીંયા કહી શકાય કે ભાજપનો જે દબદબો છે એ શહેરી વિસ્તારોમાં ખાસ કાયમ રહ્યો છે. 59.36%, આટલો મોટો આંકડો, જે પ્રમાણે મતદાન થયું હતું અને એ મતદાનમાંથી 59% એટલે અડધાથી પણ ખૂબ વધારે ભાજપ તરફી વોટ જે છે એ પડ્યા છે. લોકોએ ભાજપને પસંદ કર્યું છે અને મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસને 26%, એટલે અડધાના પણ અડધા જેટલું છે એ કોંગ્રેસને લોકોએ પસંદ કરી છે. મહાનગરપાલિકા એટલે કે શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને 10.27% જેટલો લોકોનો સહકાર મળ્યો છે અને અપક્ષ ઉમેદવારોને 1.15%. નગરપાલિકાઓની વાત કરીએ તો નગરપાલિકાઓમાં પણ ભાજપનો જે દબદબો છે અહીંયા દેખાઈ રહ્યો છે. 52.51%, એટલે નગરપાલિકાઓના જે શહેરી વિસ્તારો છે ત્યાં પણ કહી શકાય કે ભાજપ છે એને અડધાથી વધુ લોકો જે લોકોએ મતદાન કર્યું હતું
એમાંના અડધાથી વધુ લોકોએ ભાજપને પસંદ કરી છે અને આંકડાઓ અહીંયા સ્પષ્ટ સામે દેખાય છે. કોંગ્રેસને 30.68%, એટલે કહી શકાય કે જે મહાનગરો છે એનાથી જે નાના નગરો છે એમાં લોકો કોંગ્રેસને મહાનગરો કરતા વધુ પસંદ કરે છે. એટલે જે મહાનગરો છે, જે શહેરી વિસ્તારો છે, ત્યાં જે ભાજપનો દબદબો અને ભાજપનું વોટ બેંક છે એ વધુ છે. અને એટલા માટે જ કદાચ કહી શકાય કે આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનું જે લક છે એને અજમાવી રહી છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ભાજપ માટે કદાચ રોષ હોય તો એના જે મત છે એ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફ વળી શકે છે. નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીને 4.89% જ મળ્યું છે અને અપક્ષને 9.33% પરિણામ મળ્યું છે. પક્ષવાર જે વોટ શેર છે એના વિશે પણ વાત કરવી છે, પણ એ પહેલા અહીંયા બીજા જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે આંકડાઓ છે એના વિશે પણ વાત કરવી છે. જિલ્લા પંચાયતમાં પણ ભાજપને 52.23% લોકોએ પસંદ કર્યું છે. કોંગ્રેસને 33.07% છે, આમ આદમી પાર્ટીને 12.04% અને અપક્ષને 1.34%. એટલે અહીંયા આંકડાઓમાં જે ફેર છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીને જે નગરપાલિકાઓ છે એમાં માત્ર 4% જ હતું, જ્યારે જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને અહીંયા 2 થી 3 ગણું વધારે લોકોએ પસંદ કરી છે. 12.04% મત જે છે આમ આદમી પાર્ટીને મળ્યા છે. અને તાલુકા પંચાયતો જે છે એમાં ભાજપને 51%, કોંગ્રેસને 32.89%, આમ આદમી પાર્ટીને 12.67% અને અપક્ષ જે છે એને 3.03% લોકોએ મત આપ્યો છે. એટલે કહી શકાય કે ઓવરઓલ મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, બધામાં ભાજપનો જે મત બેંક છે એ 50%થી વધુ છે. જેટલા લોકોએ મત કર્યું છે એમાં 50%થી વધુ લોકો ભાજપને મત આપનારા છે અને બાકીના જે 50% છે એ 3માં વહેંચાયેલા છે. કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે અને અપક્ષ ઉમેદવારોને લોકો પસંદ કરી રહ્યા છે. એટલે ભાજપ પાસે અહીંયા 50%થી વધુની સ્પષ્ટ બહુમતી 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાંથી તો સામે આવી જ રહ્યા છે. અને જે પક્ષવાર વોટ શેર છે એના વિશે પણ વાત કરવી છે કે સરેરાશ મતની જે ટકાવારી છે ભાજપને 53.77%, કોંગ્રેસને 30.77%, આમ આદમી પાર્ટીને 9.97% અને અપક્ષ જે છે એને 4.21%. એટલે અહીંયા પણ સરેરાશ પણ આપણે જોઈએ તો એ પણ અડધાથી વધુ ભાજપને મળી રહ્યું છે. એટલા માટે કહી શકાય કે 2027ની વિધાનસભાની જે ચૂંટણી છે એમાં ભાજપ જે છે હજુ પણ પોતાનો જે દબદબો છે એ કાયમ રાખી શકે છે ને એના એંધાણ જે છે અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. 1-1.5 વર્ષ બાદ વિધાનસભાની જે ચૂંટણીઓ આવે છે એ ચૂંટણી પહેલા હવે કોંગ્રેસમાં જેમ ધીમે ધીમે પ્રાણ ફૂંકાયા છે તો કોંગ્રેસ હવે કેટલી મહેનત કરે છે, કેટલી એડી ચોટીનું જોર લગાવે છે અને આ 53% જે ભાજપની જે વોટ બેંક છે એમાં શું ફેરફાર લાવી શકે છે એ જોવાનું રહેશે. આમ આદમી પાર્ટી હવે આગામી સમયમાં શું કરે છે ગ્રામ્ય વિસ્તારો અને આદિવાસી પટ્ટામાં તો એની જે પકડ છે એ દેખાઈ રહી છે, પરંતુ જે શહેરી વિસ્તારો છે એમાં આમ આદમી પાર્ટીને જાણકારો મળ્યો છે. તો શહેરી વિસ્તાર ઉપર હવે આમ આદમી પાર્ટી કેવું અને શું કામ કરે છે અને વિધાનસભાની ચૂંટણીમાં આ જે ટકાવારી છે એમાં કેવો ફેરફાર લાવી શકે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? આ જે ટકાવારી સામે આવી રહી છે 2027ની વિધાનસભાની ચૂંટણી અને 2027ની સત્તાને લઈને જે એંધાણ દર્શાઈ રહ્યા છે એને લઈને શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.